તમે કેટલી જગ્યાએ અને ખાસ કરીને વિપક્ષના મોઢે ઘણી વખત સાંભળ્યું હશે કે આ સરકાર બેરી મૂંગી અને આંધળી બની ગઈ છે, પણ હવે એવું લાગે છે કે આ બેરી મૂંગી અને આંધળી સરકાર આ ગુજરાતની જનતાને લંગડા અને લુલા બનાવીને છોડશે। વિકાસની વાતો વચ્ચે આજે ગુજરાતના કહેવાતા વિકાસની વરવી વાસ્તવિકતા તમારી અને ખાસ આ સરકારની સામે મૂકવી છે કે જુઓ, આ છે વિકાસનું મોડેલ। જય હિન્દ। BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતને વિકાસનું મોડેલ તો કહેવામાં આવે છે, પણ આમાં અંગ્રેજો જેવું વલણ હવે આ સરકાર અપનાવી રહી હોય એવું લાગી રહ્યું છે। જ્યાં વિકાસ થઈ રહ્યો છે ત્યાં ખૂબ ઝડપે થઈ રહ્યો છે અને જે વિસ્તાર હજુ પણ પછાતપણું ભોગવે છે ત્યાં કહેવાતા જનપ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે જ મત માંગવા જતા હોય છે। એટલે અમુક વિસ્તારોમાં થયેલ વિકાસને સર્વાંગી વિકાસ કે ગુજરાતનો વિકાસ કેવી રીતે કહેવો, પહેલા તો એ પ્રશ્ન ઉઠે છે। વિકાસથી વંચિત અમુક વિસ્તારોમાંથી આજે વાત કરવી છે છોટાઉદેપુરની। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખેંદા ગામની સગર્ભા રીનાબેનને પ્રસૂતાનો દુખાવો પડ્યો। એમ્બ્યુલન્સ બોલાવી પણ રસ્તો કાચો હોવાને કારણે એમ્બ્યુલન્સ તેમના નિવાસસ્થાન સુધી ન પહોંચી શકી। ખાનગી વાહનમાં પરિવારજનો તેમને લઈને નીકળ્યા, પરંતુ ખેંદા ગામના રસ્તા એટલા બધા સરસ છે કે ખાનગી વાહન પણ એમ્બ્યુલન્સ સુધી ન પહોંચી શક્યું। પછી સગર્ભાને જીપમાંથી ઉતારી પરિવારજનો લાકડાની જોડીમાં એમને નાખીને ઉચકીને 108 જે જગ્યાએ ઊભી હતી ત્યાં સુધી લઈ ગયા। ત્યાં સુધી અંદાજિત 300 મીટરની દૂરી હતી, ત્યાં સુધી એમને જોડીમાં ઉઠાવીને લઈ જવા પડ્યા। ત્યાંથી પછી તેમને દુગ્ધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા અને પછી નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા, જ્યાં સદભાગ્યે સાંજના સમયે આ પ્રસૂતાએ બાળકને જન્મ આપ્યો। આ જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ માટે અહીંયાના જે સ્થાનિકો છે એના સગર્ભા છે એમણે શું વ્યથા વર્ણવી, પહેલા એ સાંભળીએ। અમારા ગામમાં રસ્તાની તકલીફ છે। સરકારને વિનંતી છે કે અમારા ગામમાં રસ્તો બનાવી આપો। જે આજે મને તકલીફ પડી એ બીજાને ના પડે એટલી સરકારને વિનંતી છે કે રસ્તો બનાવી આપો। નસવાડી તાલુકાનો ડુંગર વિસ્તાર ખેંદા ગામ, જ્યાં આજે એક પ્રસ્તુતાને 3 વાગે રાત્રે દુખાવો ઉપડેલો અને ત્યાં રસ્તાનો અભાવના લીધે તે 108 આવી શકતી નથી। તો સવારે અમે એક પ્રાઇવેટ સાધન કરી 3 કિલોમીટર સુધી 108 આવે ત્યાં સુધી અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ ગયેલા, પરંતુ 108 સુધી તો આ સાધન પહોંચ્યું નહીં। ત્યાં રસ્તામાં જ અમારી પ્રાઇવેટ સાધન પર ફસાઈ ગયેલું, એટલે ઝૂલામાંથી ઝૂલો બાંધીને પછી 108માં અમે લઈ ગયેલા 1 કિલોમીટર જેટલું। આ રસ્તા પર અમને વારંવાર તકલીફ આવે છે। અમે આ રસ્તા માટે વારંવાર ઢોલ નગારા વગાડીને પણ અમે વિરોધ કરીએ છીએ, પરંતુ આ સરકાર અમારું કોઈ સાંભળતો નથી। આ રસ્તા પર એક જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર પણ આ રસ્તે ફસાયા હતા। આ લોકો અમને એવું વચન આપ્યું કે આ રસ્તો બનાવી આપીશું, અમારે પણ તકલીફ એવું કંઈક વચનો પણ આપ્યા, પરંતુ આ રસ્તો જેવો હતો તેવો ને તેવો છે। અમારે સરકાર પાસે એવું છે કે 18મી સદીમાં જેવો જીવતા હોય એવી અમારી જિંદગી છે, તો અમને આ રસ્તો જરૂર બનાવી આપ્યા આવી અમારી નમ્ર વિનંતી છે। આ જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવીને અમને મોટા મોટા વચનો આપે છે, આ તમારા રસ્તાઓ જરૂર બનાવીશું, આવું ફાડી જાય છે, પરંતુ અહીંયા કોઈ રસ્તાનું કોઈ ઠેકાણું 5 ઇંચનો પણ રસ્તો બનાવી નથી આપતા। જેને વિકાસનું મોડેલ કહેવામાં આવે છે, ગુજરાતમાં 21મી સદીમાં રહેતા લોકોને જો એવું લાગતું હોય કે 18મી સદીમાં જીવે છે, તો હવે આને વિકાસ તો કેવી રીતે કહેવો? વિકાસ એટલે શું, તેની પરિભાષા શું છે? આમ તો અલગ અલગ નિષ્ણાંતો પોતપોતાને મત મુજબ વિકાસને પરિભાષિત કરતા હોય છે, પણ આપણે સરળ ભાષામાં સમજીએ તો વિકાસ એટલે લોકોના જીવન ધોરણને આગળ લઈ જતા પરિવર્તનો। પણ અહીંયા તો આગળ જવાને બદલે આપણે 18મી સદીમાં એટલે કે આમ પાછળ ધકેલાઈ રહ્યા છીએ, તો આને વિકાસ તો કેવી રીતે કહેવો? આગળ જ નથી વધી રહ્યા, 18મી સદીમાં જીવતા હોય એવું લાગી રહ્યું છે લોકોને, તો આને વિકાસ કઈ રીતે કહેવો એ પ્રશ્ન છે। જ્યારે જવાબદાર લોકોને પત્રકારો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે એ લોકો કોઈ પણ સફાઈ આપી દે છે। આ કેસમાં પણ છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ શું સફાઈ આપી એ પણ સાંભળીએ। આજે છોટાઉદેપુર જિલ્લામાં 20 તારીખના રોજ મીડિયામાં જે સમાચાર પ્રસિદ્ધ થયા અને વિડીયો વાયરલ થયો એ અનુસંધાને જણાવવાનું કે નસવાડી ખાતે જે સગર્ભાબેન છે રીનાબેન નવસિંહભાઈ ડુંગરાભીલ, જેમની પ્રથમ સુવાડ હતી, એમને સુવાડનો દુખાવો ઉપડતા એમને ગામથી 108 બોલાવીને 108ને કોલ કરેલ હતો અને 108 જે છે એ વડિયા ફળિયા સુધી પહોંચેલ હતી, પણ ત્યારબાદ રસ્તો ખરાબ હોવાના લીધે
એમને જોડીમાં લાવેલ હતા અને ત્યાંથી 108ની અંદર એમને શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુગ્ધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને એમની આગળની સારવાર અને પ્રસૂતિ લગતીની સાર સંભાળ હાલમાં ચાલુ એમને મોકલવાની હાલમાં કાર્યવાહી ચાલુમાં છે. હાલમાં બેનની પરિસ્થિતિ અને સ્ટેબલ છે અને એમને કોઈ અત્યારે જાનને ખતરો નથી અને એમની સુવાડ સંપૂર્ણ રીતે થઈ જાય એ બાબતે હાલમાં આરોગ્યની વિભાગની ટીમ કાર્યરત છે. 108 ગામ સુધી કેમ નહીં પહોંચી સર? 108ની અંદર અમે તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 500 મીટર જેટલો કાચો રસ્તો છે અને અત્યારે વરસાદના લીધે ભેખડો ધસી જવાથી 108 નીચે સુધી છેક ગામ સુધી એમના ફળિયા સુધી જે ખુમાન ફળિયું છે ત્યાં સુધી જઈ શકે એમ ન હતું. એટલા માટે 108 ત્યાં એમને વડિયા ચોકડી સુધી પહોંચેલ હતી. આ બનાવ અગાઉ પણ બનેલો છે તો 108 ત્યાં સુધી પહોંચી રહે તો કોઈક તમારો આ મોટે ભાગે જે વસ્તુ જે છે એમાં રસ્તાના જે મેઇન કારણ હોય છે કે ભાઈ રસ્તાની અંદર જઈ શકે એવી 4 વ્હીલર જઈ શકે એવો ચોમાસું કે બારમાસી રસ્તો ન હોવાથી આવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. આરોગ્યની ટીમને સૂચના આપેલી છે કે તમે કરીને એમને જ્યાં એક્સેસિબલ હોય, જ્યાં રોડ અવેલેબલ હોય ત્યાં સુધી એમને લઈ આવે અથવા ત્યાં રાખે અથવા પછી મમતા ઘર છે નસવાડીની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, તો ત્યાં પણ એમને દાખલ અગાઉથી 7 દિવસ પહેલાં પણ આપણે દાખલ થવા માટે સમજૂતી કરીએ છીએ અને આરોગ્યનો સ્ટાફ અને FHW બહેનો હોય છે આ જે કેસ છે એ પણ 10 તારીખે એની તપાસ કરેલ હતી રીનાબેનની અને એમાં પણ એમના તમામ રિપોર્ટ્સ નોર્મલ હતા. પ્રથમ પ્રસૂતિ હોવાથી એ થોડુંક લેબર પેન વધારે સમય સુધી ચાલ્યું અને એના કારણે એ લોકોને રસ્તા સુધી એમના ઘર સુધી 108 ન પહોંચવાથી એમને જોડીમાં લાવવાનો પ્રસંગ બન્યો છે. જ્યારે આરો કોઈ પ્રસંગ બને છે ત્યારે કોઈક રોડ સુધી ના આવી શકે તો શું પરિસ્થિતિ સર્જાય સર? આમાં ઘણીવાર એવું થતું હોય છે કે જો સમયસર આપણે પ્રસૂતા હોય અથવા કોઈ પણ એવા ઇમરજન્સી કેસ હોય, જો સમયસર આપણે એને આરોગ્ય કેન્દ્ર સુધી અથવા હોસ્પિટલ સુધી ના પહોંચાડીએ તો એના જાનને પણ અને એના આવનારા પ્રસૂતિના કેસમાં એના બાળ એ એરિયાની અંદર પણ જેટલા પણ અમારા એવા કેન્દ્રો છે કે જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં પણ આ બાબતે આરોગ્ય સ્ટાફને અવગત કરેલા છે ને તાલીમ આપેલી છે. શું આરોગ્ય સેવા આપવામાં આવી એ તો એમણે કહી દીધું, પણ એ આરોગ્ય સુવિધા જ્યાં મળે છે એ સ્થળ સુધી પહોંચવા માટેના રોડ રસ્તા કોણ બનાવશે? અગાઉના છોટાઉદેપુરના DDO ગંગાસિંહ અને ત્યાર પછી કલેક્ટર અનિલ ધામેલિયા આ એ જ કાચો રસ્તો છે જ્યાં આ લોકો ફસાઈ ગયા હતા. છતાંય આજ દિવસ સુધી આ કાચો રસ્તો વ્યવસ્થિત સુદ્ધા પણ નથી કરાયો. અવારનવાર સ્થાનિકો બૂમો પાડી રહ્યા છે, છતાંય આ પ્રશ્ન જેમનો તેમ જ છે ને એને હલ કરવાનો કોઈ પ્રયાસ પણ નથી થતો. પંચાયત R&B રોડનું ટેન્ડર પાડ્યું, એ ટેન્ડર એજન્સી ભરતી નથી. હવે આ પ્રશ્નો પ્રજા કોની પાસે લઈને જાય? ભારતીય જનતા પાર્ટી અવારનવાર એવું કહેતી હોય છે કે ડબલ એન્જિન સરકાર, પણ છોટાઉદેપુરમાં સાંસદ, ધારાસભ્ય, જિલ્લા તાલુકા પંચાયત બધું જ ભાજપનું છે. છતાં આ 4 એન્જિન વાળી સરકાર કેમ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ નથી ઊભી કરી શકતી? આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? 4 એન્જિન વાળી સરકારને મારી વિનંતી છે કે આ પ્રશ્નનો જવાબ આપજો. અમારા અહેવાલ વિશે ને છોટાઉદેપુરની આ પરિસ્થિતિ વિશે, તેના કેસ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.